કોણ બોલો? ઓર્ડર માટે ફોન કર્યો? હા, કરું છું ને ઓર્ડર. હા, તમારે કઈ તારીખ છે? 22 જોઈ લઉં, એક જ મિનિટ હો. ખાલી જ છે જોની. હા, ચોક્કસ. હા, પણ તમે બોનું મોકલાઈ દેજો. 1000 રૂપિયા મોકલાવાનું બોનું, બીજા પછી આપવાના. હા, 4-5 હજાર કરી દેશું ઓર્ડર. ઓકે, સારું હો, આવી જઈશ. આજ માર ગુરુજીને પહેરાવો ફૂલડા ને માળા માર સાદુ. બાપા છે જી આયા? વાહ ને બધા ગોમમાં જતો શું કરીશ કે આ એક ઓર્ડર આવ્યો તો લૂંટતી હતી, તૈયાર કરવાનો દુલ્હન. અને ચમાચ ઓર્ડર બોર્ડર નતો તે? ના બાપા, આજ તો બુધવાર ને, બુધવાર નો ઓર્ડર ના હોય. આજે જોવાનો ના હોય પાછી. અને તે ખબર કે કેટલું શું પડે છે. આનો મસો પડે છે. ગોમમાં જતો મોરવાઈ નો ફોન આવ્યો તે હગુ જોવા છોકરો ને બાપો બે આવે છે, પણ મને હારું દાળમાં કાળું ચંકા મોરવાઈ છે ને દારૂ પીવે એટલે મારું મન દસું પશું થાય. બાપા મોરવાઈ દારૂ પીવાય આપડો વાપર છો, મોરવાઈ ને રોજ ક્યારે બેહાડી મેલું આપડા. બેટા વાત હાસી, પણ હગુ એમ તો પાછું છોકરો ને બાપો ને પાછું જમીન જાગીર બધું પૈસે તક બધું સારું છે પાછું. હું જો હગુ કરવા છે ને છોકરાને મને એક વખત લઈ ગયા તા પેલા હું નામ પેમોજી દારૂ પીવું છે નારવાય આવ્યું છે આપડા એ ખબર છે ને એ રાય બીજા નહીં, પણ મારું મને એ દારૂ પીવું છે એટલે સારું દસું પશું થાય છે. અમુક ના હોય ને ઓણો બોણો કન વળી પાછા આપડા આવીને ધજાગરા કરે, મારું મન દસું પશું રસ. તે બાપા આપા તો છોકરા સારું જોવાનું કે છોકરું સારું હોય, ઘરનો સારો હોય, એટલે થયું આપડે તો એ છો રે રોજ આવીને આપડા ઘેર બેહી રહ્યું. એટલે પણ હું તને વાત કહું, આજે જોવા આવું છું પાછા. આજે તું એક ઘેર છે એટલે મેં તને પેલા પૂછ્યું. તે મને કે મોરવાઈ નો ફોન આવ્યો કે મોકલું છું કે છોકરાને બાપા બેવાનો તે કે હગુ બગુ તમે ઓકે કઈ નાખજો કે સારું છે, પણ મારું મને એટલે પાછું પડે છે તો કીધું તને પૂછવું મારે જરૂરી છે. બાપા તમને ગમતું હોય ને તો આપા તો કરી જ નખવાનું. હા તો પછી કોમ કરતા ને જાહેર તૈયાર બૈયાર થઈ જાય વ્યવસ્થિત, અને હું ડેરીનો પગાર લેતા આવું તે કદાચ વળી ગમન રોટલા બોટલા ખાવાનું કી તો પછી ખરાબ પડે સારું શીખવા કોક લેતો આવું બજારમાંથી અને પગાર લેતો આવું. બાપા તમારે મોતિયા ઉતરાયણ હું હેડ કરો છો? વજો મને ચશ્મા પાછા ભૂલાઈ જાવ. ચશ્મા તમારે કાઢવાના જ નહીં પણ બેટા હું જવું પડે બીજું મોતિયા ઉતરાયણ હેડ કરો, રાતી હા ખાતા નહીં, ભજનામાં હેડ કરો. બેટા આમ ભજનાનો રંગ લાગ્યો છે તો પછી હું પ્રભુની પ્રાર્થના કરું. પણ બાપા 10-15 દાંત હા ખાવો પડે કે? એ તો થઈ જશે, તૈયાર થઈ જતો છે. આપડે મરવાનું ઠેકોણ નહીં કે આપડે મરવાની જરૂર નહીં, કારણ કે આપડે મોરવાઈ જેવો વેવાઈ જેવો ભાઈબંધ છે ને એટલે આપણું બધું કામ થઈ જાય છે. આ સાંજનો હવાનો ઉઠ્યો છું તો આ મુદ્દો પાર આવતો નહીં એવાનો. રોહિતે આ જેટલા રહ્યો હું કરે છે, આ મુદ્દો પાર લાવતો નહીં. શું કરવાનું મારે તો? આ બેહો પાવા જુદો આટલી બધી થાય બેહો પાવા તમાર તે કેટલી બોધી છે તે હો તું કયો તે પર જવાનું નહીં ચોકડ ચો જવાનું હોય? તૈયાર થવાનું છે કે બાકી છે? તૈયાર જ થવાનું તૈયાર છે. તમે વજન નતું કીધું કે અમારે સોડી જોવા જવાનું છે? અલે હું તો ઊંઘમાં બોલતો હતો ને તું વાપરી ગયો હતો. તે ઊંઘમાં બોલતો હતો, મને તો બધી મારે તો જાગતો જ રહ્યો, મારે પહેરવાનું નહીં. હારું યાર ફટફટ તૈયાર થઈ જતા ને. તૈયાર જ છું આવવાનું. જો આ તો હારું તો બે પૂંછડું નહીં મારી જો છે બગડી છે. આ સાંજનો હું ઘર વાંચીને બેહ્યો છું તાણે. બગડી જ નહીં છે આપડે તો રે. ના બગડી ઓવાના કે સોડી પર કે આવું કરીને આયા છે? ના ચપ્પલ વપ્પલ પહેરવાના હો કે નહીં? ના ચપ્પલ તો આપણે હાગું થઈ જાય પછી. એવું છે? હવ તો જવું છે તાણે. હવ હેડો હાલત તૈયાર છે આપણે તાણે. કોઈ આવે બીજું? કોણ આવે? આપણે બેસીએ જઈએ. ખબર અમે મોરવાનું તો ઠેકવાનું નહીં. એવું છે તાણે હેડ જા ફટફટ મોડું થાય છે. હાલ લેવડો મો તાણે ફટફટ પાલ લાયો હવાનો પાલતો નહીં એમ મુદો તાણે તો
એટલે ઉભો તો રહે, આટલી બારી તાવર છે કહું પહેરવાની. ઓહો, છોડી જોવાની છે. છોડી જોવાની સાથે. તાણે. લેવા બેહવાન કરજો ફટફટ. ઉભો રહે, હરકીત ના બેહવા દે મને. તાણ. બેહી જા. બેહી જાઓ. ચો લાગો છો? હીરો જેવો જ લાગે છે. ગમે તો જો ને. હા, ગમી જ જાય. તાણ. આ બાપા વિલન જેવા થઈને પર એમને હીરો થવું છે. જા દે તાણે. હા, જવા દે, આસ્તા આસ્તા જવા દે. એ આટલા છોકરા, આટલા પૂરા. આટલા? હું આવેલો છું. વાહ. એવું છે? તાણે. કોઈ દેખાતું જ છે ને? હા કાકા બોલાવીએ છીએ. આ ગાડી બાડી છે ગેરેજ છે. કોઈ સા? કોઈ સાકા? ગેરેજ છે. કેમ છો આડ્યો? જોવા હાલ થોડું જોવા જોઈએ મોચંબે. પણ જોવા જ ને પેલા થોડી મોચંબે પણ જઈએ છીએ. ઓય જા શીખ થોડો બીજે જતો રહેશે. એ છોકરા અરે બાપા જોવા દે તે બેક એ ચાલો આવશે ચાલો જોવું એ તો આવશે. ઓય આયા છીએ અનવારી. ઓય આયા છો. બતાવો ગોદડું નાખો. લે પાણી પી અમાય. જો છોકરા આ છોરી છે. ઓ વાહ, મોટી નહીં લાગતી? હવે મોટી હોય તો મોટી જ લાગે કે લે બે માં એવું સાડે. ગરમી લાગી છે બાપા મને તો ગરમી તો લાગે જ કે તાણે કેવી એક્ટિવા ચલાવશે. સોરી તા બાપા જો જ્યાં મારા બાપો ગોમમાં જ આવે તે હજુ આયા નહીં. હજી આયા નહીં? ના. તે કેટલી વાર થશે? કેટલી વાત થાય ખબર નહીં મને. ચાંદના જ્યાં કે હું હાલ આવું પાછો. ચાંદના જાવ તો હવે આવતા હશે. હવે આવતા હશે. સારું બાપા. હા હારી પૈસા વાળી પાલટી લાગે જ નહીં? પૈસા તો હોય જ નહીં. જો કે ઘર છે, ગાડી છે અને ફોન તો આઈફોન લઈને ફરે છે. પૈસા હોય તો જ આઈફોન હોય કે આપડા પાન કયો છે? આપડા પાન તો પેલો 10,000 વાળો. 10,000 વાળો તાણે એ મોઘો ફોન છે. તે હગું કરશે કે નહીં કરે? આવું જોવા તો એમને તો થોડા બોલાયા હોય. હગું કરવાનું હોય તો જ બોલાયા હોય કે. મન તો ગમી છે પાછું. હા તને ગમે તો ફાઇનલ કરી દઈએ. બાપુ છે ને બધા બોલતો ના હો. શાંતિ તું પેલી સાઈડ જઈને બેસી જા. અને બોલ ના કરતો. શાંતિ થી બેસી રહેજે. આલે તારો આવો. રસ્તા પર તકલીફ તો નથી પડી કે? તકલીફ તો નહીં, તમે વહેલા ચો ફરી આવો છો તમે? ભાઈ હું જતો પગાર લેવા, તે ડેરીમાં મંત્રી બહાર જતો રહ્યો. એટલે ચોકન બહાર જતો રે. એ શીખર છે પણ તમને ખબર તો છે મોટા માણસો ના ગોઠવે. આમાં પૈસા લેવાના હોય તમને વિમાન બીમા કરવાના તો રૂપાળા આવીને ઘેર બેસી જાય. આમાં આપણો પગાર લેવો છે તે નહીં આવતા. આમ તો પાછો બધાને ખાતામાં પૈસા આવે પણ મારે તો ડોસી નહીં કા એટલે મારે તો એટલે લેવા જવું પડે છે. તાણ યાર બાપા કાચો કયો શા મોરવાઈ નહીં લાયા તે? મોરવાઈ નહીં યાર તમે ઓળખો તો છો. મોરવાઈ કેવા છે? ઠેકોણું છે મોરવાઈ નું? એ ખરું શીખર છે ત્યાં મોરવાઈ બન્યા છે એ જ ખબર પડતી નહીં. ઓ વાહ મારો છોકરો છે. બરાબર. તે છોકરા ના કરું બોલાવ. ના જો હોય તો જો આપણાને તો જો આપણા આજકાલનો છોકરાને આપણે કશું કહેવાય ના કહેવાય. ના એમને છોકરાને ગમે. અને જો મોરવાઈ ઉપર મને વિશ્વાસ આવતો નહીં. મને નહીં આવતો. બસ જો તમને હો વાતની એક જ વાત, મોરવાઈ બાબત પછી આગું પાછું કરશે ના મેં આવે. મોરવાઈની ચિંતા તમે કરશો નહીં કે મોરવાઈ નો હું છેડથી ઓળખું છું. એ રોજ દાગરિયા જ કરતો હોય છે. અમાર પાસે ભેમા પણ સ્વભાવ છે ને મને હમું તો નહીં ગમતો. યાર એમને તો વાત જ મૂકવા જવા દો ને. એમનું તો ઠેકવાનું જ નહીં. દાડો ઉગને ઢેચવા મંડે. એ તો એના સિવાય તો એમને દારૂ જ નહીં ઉગતો ને. આમાં પેલા અવસરમાં આયા તા તે આખો અવસર બગાડે એવું કરતા હતા કે મને સમકી પૂછ્યા વગર. અલે હા આમ તમને શું પૂછવાનું હોય યાર? હું તો કહું એમને બોલાવાના જ નહીં. બસ આપડે જો સોળી છોકરાને ગમે એટલે બસ પાકું જ કરી દેવા. બરોબર છે. બસ સોળી આવ. સોળી આ બધા સ્વભાવ પાછો કૂતરા જેવો છે. કૂતરા જેવો જ છે બેટા સાબા મેં લખા મેં મને
પણ બાપા મને આ દૂધ તો દીધું છે. ઓ તારી અમાર તો વેવાઈ હાલો બનાડો હે કોમ કરો હું લેતો ખાડો ના ના વેવાઈ બે શાંતિથી નહીં ચા મૂકવી ચાલશે. અલે વેવાઈ અમુક તમે જોવા છો ને સાય ના પાઉં ના ના નહીં પીવી ચાલશે. નાના સાપ તો પઈ દઉં આ હાગું થઈ જાય એટલે તો 100 વર્ષ જૂનું હાગું થઈ જાય એટલે પછી હું ચિંતા છે આપણે રોજ ચા જ પીવાની છે કે? એ વાત તમારી સાચી પણ સાપી જાવ કે ના જા દે ઘડી મોટું કરાવ પડે પહેલી વાર આયા છો એ તો કરશું પછી બેહો ને હાલ શાંતિથી આપણે પણ વાત આગળ કરીએ. નહીં હકણ જ છે. ના ના નહીં જવું હાલ. આ તો બેટા એક કામ કરો તાને બટાકા શાક ને રોટલા બનાવી દે ને થોડો શીરો બનાવી દે તો ભાઈ ખાવા નહીં રહીએ અમે હો. શેમ? ના હા. અમે હગું જોવા આવ્યા છીએ ને એટલે ખાવા નહીં રહીએ. તમે તો સાય ને પેલા ખાવાય ના રહો આ 100 ઘરનું કુટુંબ અમારું છે ને હા. એ બધું હંગાટ લઈને આવશું ને એટલે પછી ખાશું અમે. હા એ વાત તમારી સાચી હો પાછી કુટુંબ વગર શું છે ના છોકરા? ખવાય પાછું. જોઈ આવ જઈને હાલ શાંતિથી બે અરે દવા દો કે ભાઈ જો તાજા તો હારું તાન જા શાંતિથી વાત કરજે પાછો. અત્યારે જો છોકરાને બધું હાથે બધું વાતચીત કરીને પૂછી લઈને સારું લગાતાર છે તારે 6 મહિના હગું ના થાય અરે 6 મહિના પહેલા હગું થયું અને 12 મહિના ના તો છૂટો લઈ લી પેણી અને બે ને હરકું ગમે ને એ વસ્તુ સારી. બસ બસ આવો બેહો. શું કરે કોઈ ના બેટા બેઠો છું. ચલો ભણત હું 12 પાસ છું. મારો બાદ છે તમે કેટલું ભણ્યા છો? હું દવામાં ફેલ છું. શું કરો સાલ ઘેર કોઈ ને હાલ તો દુકાન ચાલુ છું. દુકાન ચાલે છે. તે હું એ બ્યુટી પાર્લરનું કરું છું. બ્યુટી પાર્લરનું આપણે દુલ્હન તૈયાર કરવા જોઈએ ને. બ્યુટી પાર્લરનું કરો છો કશો વાંધો નહીં તાનો. બ્યુટી પાર્લરનું કરવા દે શક મને? હો કરવા જ દો તાન કેમ નહીં કરવા દો. બસ તાણ બે હાથે ના કમાઈએ હા બે કોઈ વધારે થાય એ તો છે. તાણ પછી લે તાને બે જીએ તાણ આવા રોટલા ખાવા નહીં રહેવું ના રોટલા ખાવા નહીં રહો. જવું છે. લે મને તો ગમી ગયું છે બરોબર એટલે હું લ્યો બરોબર. ઉભા રહો હું મારા બાપાને પૂછું પેલા. હા બાપા હું પૂછું છું તારા. ના મારે પૂછવું પડે મારા બાપાને. હા તે વાંધો નહીં પૂછી લેજે જવાબ આલજે પૂછી. જઈ વખત વરસાદ તમે જોવો ને તો વરસાદે પેલું છેલ્લું નતું પેલું માવઠા જેવું થયું એ થઈ આખો ગયું. મંડપ ઉલાડી મેલ્યો તો હોઉં એટલે આપડે છે ને બાપા આવ્યો તો હા મને તો ગમ્યું છે બેહો અને 500 રૂપિયા આલીને આવ્યો છે. ગમે ને ઓ મને તો ગમ્યું છે. ગમી તો બસ તારે બોલ બેટા હું બાપા હા મને ગમી છે ને મને 500 રૂપિયા લેશે તેવું કરું. તને ગમતું હોય તો પછી બરોબર છે બેટા હા તો કેવું એ હોય બરોબર છે તો બેહન ગમે તો આપણે હગું પાકું બસ પાકું તાને બીજું તો હું ગમત સામ પાછું આમ હા કમ્પ્લીટ હો વરું દે રે હું પછી ના કે તો મને ઘેર જઈને કે નહીં ગમતું જે હોય હાલ ચોખોટ કરી દેજે. હવે ને પછી કાલ ઉઠીને પછી દફાકા ના કરતા પછી એને કીધું એટલે ગમતું હશે. ના તો મારા પૂછવાની ફરજ થઈ યાર મોય બરોબર છોડીનો બાપ તરીકે મારા તો સારું તાને વેવાઈ જઈએ અમે તારે. જવું છે ખાવા નહીં રહું ના ખાવા નહીં રહું આવશું પછી. હા તો વાંધો નહીં ત્યાં હાથીને જજો હોય સારું તાનો હા તમે ખો આવું હા તો હવે આપણે અમુક પાવરનું ખગું એટલા પછી બધું બરોબર બરોબર. હા હાથીને જજો પાછા હા હા આવજો તાર. હા આવજો બરોબર હાથી ચાલા છે તમારી જોવો કોનું ઊંધું થયું અરે આવજો તાણ આવજો તાર.